હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ભાઈ જો સવારમાં ઉઠી ગયા અને દાદા અહીંયા મસ્ત પૂજા કરે છે અને અહીંયા સાફ સફાઈ ચાલુ છે. જો આખા ઓલી એરિયો સાફ થઈ ગયો એટલી રે ઉત્તરાયણ વહી ગઈ પણ પતંગ જાતા નથી અને અહીંયા કંઈક કામ ચાલુ થવાનું લાગે છે. રેતી ને બધું આવી ગયું એટલે બાકી અત્યારે હવારમાં શાંતિ હોય ફૂલ. અને આપણું પાર્કિંગ એરિયા અને આપણો રૂમ આવી ગયો. થોડીક વાર વાંચતા હતા. ગાડી તો હમણાં બંધ છે કેમ કે કોલેજ જવાનું થતું છે નહીં. કેમ છો ગાઈસ? જો આપણો મહેલ જેવો રૂમ જો ભાઈ વાંચતો જ હતો અત્યાર સુધી. થોડીક વાર બ્રેક લીધી મેં કીધું તારો બ્લોગ શૂટ કરી લઈએ. કબડ દેખાડું તમને. જો ભાઈ હે ને ફૂલ હવા જવાની જગ્યા હે નહીં. ડાર્ક ચોકલેટ આ હાર્ટ માટે બહુ સારી છે અને મને એક મળી છે તો હું આ ખાઈશ. હજી એક ચોકલેટ છે. આવી બે તો નથી હતી, ખાઈ ગયો હું. આ એક વૈધી. પછી આ મારા ભગવાન અને આ અમારા સેવક એના. ओ ओ ठीक है. અત્યારે તો ફૂલ મસ્ત મોર્નિંગ હતી અને જો આ કપ મેં ડીમાર્ટમાંથી લીધો હતો. આમાં હું કિશમિશ અને બદામ પલાળીને ખાઉં છું. મસ્ત છે. સરખું મૂકી દો વળી ફૂટી જાય છે ને નહીં લઈ દે કોઈ નવો. અત્યારે ફૂલ શાંતિ ભાઈ. આ પીજી છે ને મારું જ્યાં અહીંયા ફૂલ શાંતિ હોય છે. જરાય બેકારો કાંઈ નહીં હો. અને બાજુમાં જ આરો વોટર અને ઓલી બાજુ આપણે રસોડું બધું આપણે આજુબાજુમાં જ છે. વધારે હાલવું પડે જ નહીં. મારા દાદા કરે છે આરતી ભગવાનની. જો મસ્ત પૂજા થઈ ગઈ સવારમાં. થઈ ગઈ ને ગાઈસ? કેવા મસ્ત પૂજા કરીને શણગારી દીધું દાદાએ. આવું પોઝિટિવ હોય ને તો મજા આવે જરાક. નકર નેગેટિવમાં શું મજા આવે? પોઝિટિવ વાઇબ્સ હોવી જ જોઈએ રોજ. જો ભાઈ આ આપણું કિચન છે પીજીનું. અત્યારે ભૂખ લાગી હતી. જો ઘરની જેમ અહીંયા આવવું પડે છે. ઘરે કેમ આવી ચેક કરો એમ અહીંયા આવવું પડે ચેક કરો કંઈ હોય જમવાનું કંઈક નાસ્તો બાસ્તો. અચ્છા તો ફૂલ છે યાર. લીંબુ અને વોટ ઇઝ ધીસ? वड़े नहीं खाने मुझे. चटनी छाछ कुछ ढंग का नहीं है. ऊपर है कुछ. ऊपर तो खाली खम है. चलो कुछ खाने का मिला नहीं. यहाँ तो फाफोरने जैसा ही नहीं है कुछ. क्या फाफोरेंगे इसमें? ये फाफोरने जैसा है कुछ. चीनी आटा दाल कच्चा है सब. भूख लगी है. और ये हमारा स्टोर रूम. कच्ची प्याज खाऊं अभी मैं या ये कच्चे राशन खाऊं? पास्ता भी पड़ा है पर वो भी कच्चा है. सॉस पड़े हैं पर बनाने में कौन जाएगा? मैं तो डर गया. मुझे लगा ये सांप है. चलो कुछ खाने को मिलेगा नहीं. सो जिस मुंह से आए थे उसी मुंह से वापस चले जाते हैं. ठीक है चलो 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 चलो. अरे 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 आ गया है भाई. आगे कहाँ जाना है? खाना नहीं मिलेगा. पढ़ाई मिलेगी. चलो पढ़ाई शुरू करो. ક્યારનો ભણવું ઝાલે છે. આટલું ભણાઈ ગયું કે ચશ્મા આવી ગયા. બકવાસ લાગો ને મને ખબર છે. શું કરે માથાય ફાટે છે વાંચીને. હવે આખો દી વાંચવું. હવે મેં કીધું ચશ્મા પહેરીને જ વાંચી. થોડુંક તો માથું ઓછું દુખે ને. યાદ કેમ રાખવા આટલા ક્વેશ્ચન? આટલા અહીંયા ને આટલા તો જે બેગમાં છે.
જો આજે જ મેં એક પેપર સોલ્વ કરી નાખ્યું, અડધું અહીંયા લખ્યું, પછી અડધું અહીંયા લખીને હવે કેટલુંક લખવું યાર, થોડાક જ માર્ક્સ જોઈએ. ના એવું બને, ફૂલ માર્ક્સ જોઈએ, ટ્રાય ફૂલની જ કરવાની, ત્યાં થોડાક આવશે. થોડાકમાં રહેશે ને તો ફેલ થઈશું, ફેલ નહીં હોને કાંઈ, પાસો નહીં કાંઈ, ઠીક છે. તમે અમે સોચતા હોઈશું આ બે ક્યાં ગયા, આ ભાઈ મેળી ઉપર વાંચવા ગયા, કેમ કે અહીંયા તને એકાર વાંચીને તો ડેકારો થાય. મેં કીધું હું જાઉં, તો કે ના અમારે જાવ, તમે જાઓ. કાલે જેમ સ્પાય કરવા ગયા હતા આપણે જાસૂસ બનીને કે વાંચે છે કે નહીં, તો એ બે આજ તે ત્યાં ગયા હે ઉપર વાંચવા, અને આપણે રૂમમાં અકેલા વાંચીને ઘોઘલા વારી. મમ્મી જોતી હશે તો લોક જોજો, મમ્મી વાંચીને ઘોઘલા વારું હો. શું હોય ઘોઘલા બોગલા જી હોય ભાઈ, એ ભણવાનું યાદ રાખવું કે ઉખાણા ને એવા યાદ રાખવું. આ જી રિયલ સરની વેબસાઇટમાંથી ડાઉનલોડ કર્યું ને, આ બધાય જૂના વેબસાઇટમાંથી બધા યરના પેપર મળી જાય, ગમે સ્ટ્રીમ હોય ગુજરાત યુનિવર્સિટીની. મારે LLB છે, LLB સેમ 1, તો એનું મને મળી ગયું છે મસ્ત પેપર. જો આ 2000 આ હે ને ક્યાં અહીંયા યર લખીએ કે હા જો આવ્યું, ડિસેમ્બર 2022નું પેપર હતું. પછી આ 24નું છે, આ 25નું છે. તો આવી રીતે ડાઉનલોડ કરી લેવાનું, પછી વાંચવાનું ચાલુ કરી દેવાનું, કેમ કે જૂના પેપરમાંથી પ્રેક્ટિસ કરશો તો એમાં વધારે ચાન્સીસ છે ક્વેશ્ચન આવવાના. કેમ કે મેં જોયા ને, રેડ પેનથી મેં ટીક કરેલા ને બધા રિપીટેડ છે. તો જો આખું રિપીટ જ કરેલું છે 3 વર્ષ સુધી. તો આઈ હોપ કે इस साल 15 साल ना हो और मेरा रिपीटेडમાં મારું આવી જાય અને આ જ પ્રશ્નો આવે, બીજા આવે નહીં. નકર તો મમરા ભરાઈ ગયા, મમરા ભરાઈ જાશે. વાળ હલતા લાગે, વાળે મોટા થઈ ગયા, ભલે થઈ ગયા, અત્યારે વાંચવાનું છે. તો હાલો ગાઈસ, આ તો આજનો વ્લોગ જી રિયલ સર સાથે. બાકી તો જો અત્યારે બારી ખોલી નાખું થોડીક વાર, એટલે મસ્ત રોશની આવે અને આખો દી રૂમમાં હળી જાય છે ભાઈ. થોડાક દી હળવાનું હે, પછી પેપર ખતમ, પછી મોજ મસ્તી શુરુ, પછી પેપર આવે ને મારી ભેગું કરી લેવાનું. એસા ચલતા હે अपन लोगों में. તો હાલો હવે હું વાંચી લઉં, પાછા મળશું કાલે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. અને આજે જમવામાં છે અમારે આલુ પરાઠા. જો પણ ખાવું હોય તો પીજી આવી જજો. बारे उब जाऊँ, बारे है डब्बो भर दे दे, अंदर नो आवा दिए तो बारे उबने का मैं अपना डब्बा भर के दे दूँगा. एड्रेस पता है तो ही आना, वरना कोई ढूंढने मुंढने मत जाना. आलू परोठे 50 का 1 या 80 का 1 मिलते, खा लेने का यार. हमें तो मुफ्त के नहीं मिलते, हम पैसे भरते हैं उनके मिलते हैं यार. तो आज रात को अच्छा खाना है, उसी खुशी में पढ़ाई ज़्यादा करेंगे हम, कि आज खाना रात में अच्छा है तो हम अच्छा पढ़ाई करेंगे ना यार. तो चलो अब पढ़ते हैं, ठीक है. बाय बाय, टेक केयर, गुड नाइट, स्वीट ड्रीम्स. अब असली अवतार में देख लो मुझे. बाय बाय.